આવી શકે છે ચોમાસું, ગત વર્ષ કરતા ચોમાસું સારું રહેવાના અણસાર। અમદાવાદમાં યુવકો આઈએસઆઈ સાથે જોડાયો હોવાનો ઘટસ્ફોટ, મહારાષ્ટ્ર એટીએસની અલ્તાફ કુરેશી સાથેની પૂછપરછમાં ખુલાસો। મહેસાણાના મંડાલી ગામે ઝડપાયું નકલી દવા બનાવવાનું કૌભાંડ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પર મહિલા કોર્પોરેટરનો જ ભ્રષ્ટાચારનો આરોપ, મોબાઈલનો ઓડિયો ક્લિપમાં થયો ખુલાસો। આઈપીએલમાં ફરી ધૂણ્યું ફિક્સિંગનું ભૂત, ગુજરાત લાયન્સના 2 ખેલાડીઓના નામ આવ્યા સામે, પોલીસે સીબીઆઈની ટીમને સોંપ્યા નામ। પાસ કન્વીનરોની કોંગ્રેસ સાથે બેઠક, 4 મુખ્ય માંગની કોંગ્રેસ સાથે ચર્ચા। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું ઝીલ। સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। જીઆઈડીસીની 300 કરોડની જમીન કૌભાંડ મામલે મનોજ અગ્રવાલ સામે ખાતકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ તપાસના આદેશ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા છે, તો અરવિંદ અગ્રવાલ સામે પણ એડવાઇઝરી નોટ આપવાનો નિર્ણય કર્યો છે। અરવિંદ અગ્રવાલ સિનિયર આઈએએસ અધિકારી છે, જોકે હાલ તો આ મામલે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। આજ મામલે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે। હિતલ, આ સમગ્ર મામલે શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જી જીલ, ખાસ કરીને જણાવી દઉં કે સુરતની ઈચ્છાપુર જીઆઈડીસીની જમીન અને એવો કેસ ભરૂચ પાસેની જમીનનો હતો અને આમાં 300 કરોડ જેટલી જમીન છે, એમાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ અને અન્ય કારણોસર આખી જમીન અલગ રીતે આપી દેવામાં આવી હતી અને આ ઘટના વિજય રૂપાણી જ્યારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે સામે આવી હતી અને તેના જ કારણે આ સમગ્ર તપાસ પૂર્વ ચીફ સચિવ તરીકે રહી ચૂકેલા મંજુલા સુબ્રમણ્યમને સોંપવામાં આવી હતી અને તેઓએ આ તપાસ કરીને પોતાનો રિપોર્ટ છે રાજ્ય સરકારને સોંપ્યો હતો। આ રિપોર્ટના આખરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે અને નિર્ણય અંતર્ગત મનોજ અગ્રવાલ સામે ખાતાકીય તપાસ કરવાના આદેશો આપ્યા છે। સાથે સાથે અરવિંદ અગ્રવાલ જે એકદમ મોસ્ટ સિનિયર આઈએએસ અધિકારી છે, તેઓને એડવાઇઝરી નોટ આપવાની આખી ઘટના સામે આવી છે। સ્વાભાવિક છે કે 300 કરોડની જમીનની વાત છે અને આ મંજુલા સુબ્રમણ્યમના રિપોર્ટમાં જે તારણો આપ્યા છે એ તારણોમાં પણ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓની ખામી હોય અથવા મેલાફાઇન ઇન્ટેન્શન હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે અને તેના જ કારણે આખરે આ તપાસના આદેશો આપવામાં આવ્યા છે। હિતલ, આભાર તમામ માહિતી બદલ। વધુ એક મહત્વના સમાચાર છે। કચ્છમાંથી એક બોટ ઝડપાઈ ચૂકી છે। કચ્છના નરકરેક નજીકથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। આપને જણાવી દઈએ તો બોટમાં સવાર લોકો પાક તરફ નાસી છૂટવામાં સફળ થયા છે। એક પણ લોકોની અટકાયત કરી શકાઈ નથી। મહત્વનું છે કે વારંવાર પાકિસ્તાની બોટ ઝડપાઈ રહી છે, ત્યારે કચ્છના નરકરેક નજીકથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાતા અનેક સવાલો થઈ રહ્યા છે। બીએસએફ જ્યારે પેટ્રોલિંગની કામગીરીમાં હતું તે દરમિયાન આ પાકિસ્તાની બોટ મળી આવી છે, પરંતુ આ બોટમાં સવાર તમામ પાકિસ્તાની લોકો પાકિસ્તાન તરફ જવામાં સફળ રહ્યા છે। એક પણ લોકોની અટકાયત કરી શકાઈ નથી। મહત્વનું છે કે પાકિસ્તાની બોટ જે રીતે ઝડપાઈ ચૂકી છે, વારંવાર આ પ્રકારના બનાવ બનતા રહ્યા છે અને મહત્વનું છે કે કચ્છમાં જે રીતે પાકિસ્તાની બોટ ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે, ત્યારે બીએસએફ જે રીતે પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે દરમિયાન જ પાકિસ્તાની બોટ મળી આવી છે। તેને લઈને હવે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। આ બોટ ક્યાંથી આવી હતી અને કોણ હતું આ બોટ લાવનાર અને શા માટે લાવવામાં આવી હતી આ બોટ, તે અનેક સવાલ છે। અમદાવાદમાં ડીઆરઆઈની ટીમે સપાટો બોલાવ્યો છે અને કેમિકલની કસ્ટમ ચોરી ઝડપી પાડી છે। ડીઆરઆઈ ટીમે સ્ટાર એન્ટરપ્રાઇઝમાં રેડ પાડી 4 કરોડ રૂપિયાની કસ્ટમ ચોરી પકડી પાડી છે। આ કંપની ઓર્ગેનિક કેમિકલના નામે પેસ્ટિસાઇડ્સનું ઇમ્પોર્ટ કરતા હતા, તો આ મામલે ડીઆરઆઈએ સ્ટાર એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર રાહુલ દયાલની ધરપકડ પણ કરી છે।
થોડા દિવસ પહેલા આતંકી અલ્તાફ કુરેશીની ધરપકડ થઈ છે, ત્યારે અલ્તાફ કુરેશીની સાથે નાણાકીય વ્યવહારો અને પૂછપરછ મામલે એટીએસ અમદાવાદના 2 યુવકોની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આઈએસઆઈ એજન્ટ અલ્તાફ કુરેશીના કેસ અર્થે એટીએસ તપાસ કરી રહી છે. અલ્તાફ કુરેશી હવાલા મારફત યુવકોના એન્કાઉન્ટરમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે મામલે એટીએસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈમાંથી આઈએસઆઈના 2 એજન્ટ અલ્તાફ કુરેશી અને જાવેદ ઇકબાલની ધરપકડ કરી હતી. એજન્સીની તપાસમાં આ બંને એજન્ટો ગુજરાતના અમદાવાદના, રાજકોટ, વલસાડ અને નવસારી સહિતના શહેરોના કેટલાક યુવકોના સંપર્કમાં હતા. જ્યારે આ યુવકો તરફથી મળતી માહિતી બાદ આઈએસઆઈ માટે હવાલાનું કામ કરતો અલ્તાફ કુરેશીએ યુવકોના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની માહિતી પણ એજન્સીને મળી હતી, જે માહિતીના પગલે ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. કાનપુર બુકીના કનેક્શન રાજકોટ સુધી પહોંચ્યા છે. બુકી નયન શાહ રાજકોટને લગુન હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે બુકીઓનું કનેક્શન રાજકોટ હોવાથી રાજકોટ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં રમાયેલ આઈપીએસ મેચ પણ ફિક્સ હોવાની શંકા છે. આજ મામલે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, જે રીતે આ બુકી છે તેનું કનેક્શન બહાર આવ્યું છે, શું ખુલાસા થયા છે? રાજકોટની જો વાત કરવામાં આવે તો આજે જે કાનપુરની અંદર નયન શાહ નામનો બુકી પકડાઈ ચુક્યો છે અને ગુજરાત લાયન્સની ટીમના 2 ખેલાડીઓ પણ તેના સંપર્કમાં હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આ તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે રાજકોટની જે 5 આઈપીએલ મેચ રમાડી તેમાંથી 1 મેચ રાજકોટની અંદર ફિક્સ થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. અને ગુજરાત લાયન્સની ટીમ જે રાજકોટની બાગોરે આવેલી લગુન હોટલમાં રોકાણા છે તે ટીમની અંદર પણ આ એક બુકી ત્યાં આવ્યો હોવાનું, ત્યાં પણ રોકાણ હોવાની એક ચર્ચા છે. તે દિશામાં જઈને રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે. અને જે બુકી છે તેને રાજકોટની સાથે પોલીસ સાથે કોન્ટેક્ટ કર્યો, તે દિશામાં પણ એક તપાસનો ધમધમાટ કર્યો છે. રાજકોટની મેચ જે રમાડી તે ફિક્સિંગ થયેલી હતી કે નહોતી, તે દિશામાં પણ પોલીસે એક તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જી બિલકુલ અનિરુદ્ધ, આભાર તમામ માહિતી બદલ. વડોદરામાં સનસ્ટાર ધ ક્લબના નામે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના મામલે અભિનેતા ગોવિંદા રિવિકિશન અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવને વડોદરા કોર્ટે નોટિસ પાઠવી છે. મળતી માહિતી પ્રમાણે વડોદરાની ગ્રાહક સુરક્ષા કોર્ટે આ 3 સેલિબ્રિટીને નોટિસ પાઠવી છે, કારણ કે આ 3 સેલિબ્રિટી સનસ્ટાર ધ ક્લબના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેમજ સનસ્ટાર ધ ક્લબ દ્વારા હોલિડે પેકેજના નામે લાખોની ઉઠાંતરી કરાઈ છે, જેના કારણે ક્લબના ડિરેક્ટર રમણ કપૂર સામે અનેક કેસો પણ નોંધાયા છે. ગુજરાત યુનિવર્સિટીનો એમએસડબલ્યુ વિભાગ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે વિદ્યાર્થીએ કરેલ આત્મહત્યાના પ્રયાસનો આક્ષેપ એચઓડી પર લાગ્યો છે અને તે જ કારણે એમએસડબલ્યુ વિભાગના એચઓડી પ્રદીપ પ્રજાપતિ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે એમએસડબલ્યુ વિભાગના એક દિવ્યાંગ વિદ્યાર્થી ડેવિડ જોશીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેણે પોતાના એચઓડી પ્રદીપ પ્રજાપતિની હેરાનગતિ હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી એમએસડબલ્યુ સેમ 2 માં હું ભણું છું અને ત્યાંના એચઓડી છે પ્રદીપ પ્રજાપતિ સર. એમની સાથે મળેલા હતા વૈશાલી આચાર્ય. આ બેનો દિવ્યાંગ સાથેનો અભદ્ર શબ્દો સાથેનો આજે 6 મહિનાથી મને માનસિક ત્રાસ છે સર. અત્યારે 2 દિવસ પહેલા હું રિસિપ્ટ લેવા ગયો, તેમણે એવું કીધું પ્રદીપ પ્રજાપતિ સરે કે તમને બધાને જે ચરબી ચડીએ ને એ હું જોઈ લઈશ કે તમને બધાને. આવી સર મને આવી રીતે માનસિક ત્રાસ 6 મહિનાથી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની અરજીના પગલે ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસ વિરુદ્ધ આક્ષેપો પણ કર્યા છે, કારણ કે ગુરુવારે ડેવિડ પોતાના પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો, પરંતુ પરિવારના ઘાટલોડિયા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધક્કા ખવડાવ્યા અને ફરિયાદ નોંધી ન હતી, જેના કારણે ડેવિડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહત્વનું છે કે એચઓડી પ્રદીપ પ્રજાપતિ વિરુદ્ધ અગાઉ પણ 6 જેટલી ફરિયાદો નોંધાયેલી છે અને 3 વખત તો તેમને સસ્પેન્ડ પણ કરાયા છે.
તેમ છતાં યુનિવર્સિટી તંત્ર HOD સામે કોઈ કડક કાર્યવાહી કરતું નથી, જેથી યુનિવર્સિટીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યાં કોઈ પણ પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામમાં આ ડેવિડને એ કોઈ પ્રોત્સાહન આપતા નથી અને એને હળધૂત કરતા હોય તેથી એને મનમાં લાગી આવતા તેણે પોતાની જાતે માથામાં દસ્તો મારી અને આપઘાત કરવા માટેની કોશિશ કરેલ અને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે દિન પ્રતિદિન ચેડા વધી રહ્યા છે. ક્યાંક કેમિકલ યુક્ત પદાર્થ તો ક્યાંક નકલી દવાઓ. જી હા, આવું જ એક નકલી દવા બનાવતી કંપની મહેસાણા અમદાવાદ હાઈવે પરથી CID ક્રાઇમની ટીમ ઝડપી પાડ્યું છે. મળતી માહિતી પ્રમાણે મંડાલી ગામ નજીક સોમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આ કંપની ચાલતી હોવાની CID ક્રાઇમને માહિતી મળી હતી, જેના આધારે CID ક્રાઇમની ટીમે રેડ કરી નકલી દવા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કંપનીમાં લોબેટ GMRC અને ફગડી બી નામની રજિસ્ટર્ડ કંપનીની દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન થતું હતું. CID ક્રાઇમની ટીમે નકલી દવા સહિત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો કંપની ચલાવતા 3 સંચાલકોની પણ સ્થળ ઉપરથી અટકાયત કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે આ કંપની સામે અગાઉ પણ ગેરકાયદે દવાનું ઉત્પાદન કરવાની ફરિયાદ દાખલ થઈ હતી અને અમદાવાદમાં ફરિયાદ દાખલ થયા બાદ કંપનીએ મંડાલી ગામ નજીક ઉત્પાદન શરૂ કરી દીધું હોવાની પણ હકીકત બહાર આવી છે. અહીંયા અમને ફંગડીડ બી અને ક્લોબેટ GMRC ની ટ્યુબ અને જે બનાવવાનું રો મટીરિયલ છે, પ્લસ એના સિવાય જે બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મશીનરી એ બધી મળી આવી છે. દવાઓ નકલી છે કે એ અત્યારે કહી શકાય નહીં, એના માટે અમે એના સેમ્પલ અલગથી FSLમાં મોકલી આપીશું. એના પછી ખબર પડશે કે દવાઓ નકલી છે કે અસલી છે. વલસાડના સાંસદ KC પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે મહિલા વકીલને દિલ્હીની 30,000 કોર્ટમાં રજૂ કરાઈ હતી અને વધુ રિમાન્ડની માંગણી કરાઈ હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા મહિલાને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટસ્ફોટ કર્યો છે ભાજપના મહિલા કોર્પોરેટરે. આ ખુલાસો થયો છે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ સાથેની ટેલિફોનિક વાતચીતમાં, કે જેમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર પણ કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્યારે અમે આપને સંભળાવીએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ અને ભાજપના મહિલા કોર્પોરેટર વચ્ચેની ટેલિફોનિક વાતચીત. બેન જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ભાઈ. મોર્નિંગ બેન. એમ કહો, આ લોકોએ ટકાવારી ચાલુ કરી છે હમણાં. કોણે? કમિશનર ને કઈ કરાવ્યું છે ચાલુ. બધાને ટકો 1-1 ટકો. બધાનો 1-1 ટકો? હા, એક નિલેશ નો 1 ટકો, એક ગિરીશ નો, એક આધ્યા નો અને એક પ્રમુખ નો, પક્ષના પક્ષ પ્રમુખ નો. અને કેની પાસેથી લે છે? હા, કોર્પોરેશન માં રહ્યા જેટલા ચેક નીકળે ને ટકાવારી. હા. અને આજે 65,000 નો મોબાઈલ લીધો, એપલ. 65,000 નો? હા. કોર્પોરેશન માં ભરત મુરબિયા પાસે લેવડાવ્યો ને? હા. હાલો ને હમણાં ID લઈ લઉં છું આજે. અને આ ટકાવારી ઉઘરાવે છે કોણ? આજ હોય ને આમાં પુનિત જ. પુનિત? બીજું કોણ હોય? હા. તમારી વાત તમને કરાવું, મને બેટા માહિતી તમે પેલું અમારે તો હોમ આવતો માહિતી મળે. ના, આજે મારી પાસે આવી નથી. આ પેલી તમારી માહિતી આવી. મોબાઈલ લીધો અઠવાડિયું છે. ગિરીશભાઈ ની છે ને ટકાવારી? ગિરીશ કોટેચા ની? મને દી ન તમને બધાનો ટકો એને નક્કી કરાયું. પુનિતે નક્કી કરાયું? કીધું એને, ગિરીશે કીધું કમિશનર ને એટલા દેવા પડે. એટલે 1 ટકો ગિરીશભાઈ નો, 1 ટકો નિલેશ ધુલેરિયા. હા, એક મેયર નો, એક મેયર, પ્રમુખ નો, એક શહેર પ્રમુખ નો, ભાજપ. હા. હા. હાલો, કઈ વાંધો નહીં. એટલે છે ને એપલ નો મોબાઈલ છે ને 65,000 નો આવ્યો.
65,000 નો એપલ નો મોબાઈલ. તો આની ભાઈ માહિતી નહીં હોય? ના એ તો માહિતી તો આપણને મળી જાય ઉભા ઉપને. આ ફ્રીજ ની ના આપી ભાઈ. હા. આ લોકો શું કરવા માંગે છે? સૌનો સાથ, સૌનો અને સાંભળો, અને મોસંબી ના જ્યુસ મગાવે મીટિંગ માં ભાઈ. આ પબ્લિક ના પૈસા ના વિચાર તો કરો. જ્યુસ મગાવે? હા, હમણાં મારી હતી છે નહીં. હું તો કોઈ પ્રકારનું પાણી નથી પીતી. આ બધા મિનરલ વોટર જ પીવે. કઈ વાંધો નહીં બેન, આજે તમે જોઉં ને હું બરોબર નું લાવું છું આ બધું. એટલે આ બે મોબાઈલ લીધા છે, નિલેશે લીધો છે, એ જાણજો. હા હા, કઈ વાંધો નહીં બેન, ગમે એ હોય કેતા રહેજો. હા હા, ના ચોક્કસ. હા હા બેન, હા. નામ નો ડિક્લેર કરતા. ના બેન ના, એવી માહિતી છે હું તમને આપીશ ચોક્કસ. ભલે ભલે. હા. ટેલિફોનિક વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે તંત્ર દ્વારા પ્રજાના પૈસાનો ધુમાડો જ કરવામાં આવી રહ્યો છે. જોકે મહાનગર ભાજપના પ્રમુખ શશિકાંત ભીમાણીનું કહેવું છે કે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તે પાયા વિહોણી છે અને કોઈ પ્રજા પાસે વ્યક્તિગત પુરાવા હશે તો જરૂરથી તેની સામે પગલાં લેશું. એને અમને કીધું ધર્મેશભાઈ, આ તમે પ્રજા સમક્ષ બધાને કહો, હું તમને આ વિડીયો ક્લિપ મોકલું છું, ઓડિયો આપું છું. હું ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેટર છું, હું પ્રજા સમક્ષ ન જઈ શકું. તમે આ જે લડાઈ ચલાવો છો એ પ્રજાને કહો. એટલે અમે એને કીધું કે બેન, આ તમારી પાર્ટીનો મંત્ર છે, સૌનો સાથ અને સૌનો વિકાસ. તો એને એવું કીધું ધર્મેશભાઈ માત્ર વાતું છે, પ્રજાનો સાથ અને અમારા સત્તાધારીનો વિકાસ કરે છે. ભ્રષ્ટાચારના સ્વિમિંગ પુલમાં મેયર પણ આ ડૂબડૂબિયા મારે છે અને પ્રજાના પૈસે. ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, 11 કરોડની પાર્ટી છે અને આ પાર્ટીની અંદર મોટી પાર્ટી થતા અને કાર્યકર્તાઓ વધુ પ્રમાણમાં થતા તો આડાવડી વાત કરે છે. આ ક્લિપમાં કોઈ મોં માથું વગરની વાત છે, એમાં ક્યાંય કોઈ આક્ષેપ, ખાલી વાતો બે સભ્યો કરે છે કોર્પોરેટર, એમાં ક્યાંય કોઈ એની પાસે પ્રૂફ નથી. અને છતાંય આપના મીડિયા દ્વારા કે બીજા કોઈ અન્ય દ્વારા જો કોઈ પ્રૂફ આવે તો અમે કહેજો તો ચોક્કસ અમે એ પ્રમાણે પાર્ટીએ જે નક્કી કરવાનું હશે અમે કરીશું. લગ્નના માહોલમાં જાનૈયાઓની ધૂમ તો હોય જ છે, સાથે સાથે નવરી દુલ્હનને પોતાની બનાવવા જઈ રહેલા વરરાજાની ખુશી તો કંઈક અલગ જ હોય છે. પરંતુ આ વરરાજાને ખબર ન હતી કે તેની ખુશી માત્ર ગણતરીની કલાકોમાં જ માતમમાં ફેરવાઈ જશે. શું છે જશ્નથી માતમનું સત્ય, જોઈએ એક અહેવાલમાં. જુઓ આ ખુશખુશાલ લગ્નના જશ્નના દ્રશ્યો, જેમાં દરેક વ્યક્તિ ડીજેના તાલે ઝૂમી રહ્યો છે. દરેકના મુખ પર લગ્નનો રંગ ચડ્યો છે. પરંતુ અચાનક આ માહોલમાં એવું વિઘ્ન આવી પડે છે કે જ્યાં લગ્નના ગીતો ગુંજતા હતા ત્યાં અચાનક મરસ્યા ગવાય છે. આપને કદાચ કંઈક અજુગતું લાગશે, પરંતુ આ હકીકત છે. વાત છે વડોદરાના રણોલી ગામના લીમડી ફળિયામાં રહેતા પરિવારની, કે જે પરિવાર પોતાની પુત્રની જાન લઈને બોરસદ ગામે પહોંચ્યો હતો. પોતાના પુત્રના લગ્ન હોવાથી તમામ પરિવારજનો અને મિત્રો તેમજ સગા સંબંધીઓ ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. વરરાજા મહારાજ પણ મિત્રો સાથે ઝૂમી રહ્યા હતા. પરંતુ અચાનક એકાએક વરરાજાનું નાચગાન બંધ થઈ ગયું. ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું. 9 તારીખના રોજ રનોલી મુકામેથી બોરસદ ગામે જાન ગઈ હતી અને ત્યાં વરઘોડાની અંદર ખૂબ જ રીતના નાચતા હતા બધા અને વરરાજા બી તંદુરસ્ત એ રીતના નાચતા હતા. અને અચાનક તેઓને નાચતા નાચતા એકદમ ઢળી પડ્યા અને તાત્કાલિક નીચે ઉતાર્યા પછી એ લોકો ડોક્ટર પાસે લઈ ગયા અને ત્યાં આગળ મૃત્યુ જાહેર કરેલા. એ બહુ ખૂબ દુઃખની ઘટના છે. સમસ્ત આખા ગુજરાત ખાતે આ પહેલો આવો બનાવ છે. એટલા માટે આખા ગામને દુઃખની લાગણી અને મોજું ફરી રહ્યું છે. અમે તે પરિવાર માટે ગમે ત્યારે કોઈ બી વસ્તુ માટે અમે અને એમની પડખે રહીશું. એક તરફ વરરાજાને પહોંચવા નવવધુનો પરિવાર આતુર હતો. જાનૈયાઓને આગતા સ્વાગતા માટે તમામ તૈયારીઓ સાથે પોતાના દ્વાર પર ઉભો હતો. તેવામાં વરરાજાના મૃત્યુના સમાચાર સાંભળતા જાણે કન્યા અને તેના પરિવારમાં પણ આભ ફાટી પડ્યું હતું. ખુશીના માહોલને બદલે
બંને પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા. ગરીબોની કસ્તુરી કહેવાય છે ડુંગળી, પણ એક સમયની કસ્તુરી ગણાતી ડુંગળી જ ખેડૂતોની આંખોમાં લાવી રહી છે આંસુ. કારણ કે ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની શું સ્થિતિ છે તે જોઈએ. ડુંગળીનો ડંખ, ખેડૂતોમાં રોષ. જી હા, ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી આજે ખેડૂતોની આંખમાં આંસુ લાવી દીધા છે. જે ડુંગળીના ભાવ ગત વર્ષે ખેડૂતોને હોંશે હોંશે મળ્યા હતા, તે જ ડુંગળીના ભાવ આજે તળિયે બેસી ગયા છે. ત્યારે વાત કરીએ રાજકોટ જિલ્લાની, તો રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ₹2 કિલોમાં વેચાઈ રહી છે. ખંભાળા ગામના ખેડૂતોનું કહેવું છે કે અમે જે ડુંગળીના પાકમાં ખર્ચો કર્યો છે તેના ત્રીજા ભાગના પૈસા પણ નથી મળતા, જેથી અમારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અમે તો મૂંઝાઈ ગયા છે, કાં તો આત્મહત્યા કરવી પડશે અને કાં સરકારને અમને સબસિડી જાહેર કરીને થોડા પૈસા મળે એવું કરી દેવું જોઈએ. અત્યારે બજારમાં ડુંગળી અમારી 50-55 મણ 20 કિલો વેચાય છે, તો એમાં અમારું ₹50 તો અમને ખોટ જાય છે. મૂળ પાકવાનું જે ખર્ચ થાય એ ₹125 ડુંગળી તૈયાર થાય છે, તો એનો ભાવ અમને 50-55 મળે છે, તો અમને 50% ખોટ જાય છે. એમાં અમારું કાંઈ વર્તું નથી. છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી, છતાં સરકારની આંખ ઉઘડી નથી હજી. હવે એને વળતર પણ છૂટતું નથી. વાવેતરથી માંડી અને બીટામણ કરી અને યાર્ડમાં માલ પહોંચાડવા સુધીનો ખર્ચ જ ખેડૂતને ₹130 થી ₹35 લાગે છે. એટલે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર જ ઘણું બધું ઓછું કર્યું છે, પણ માર્કેટમાં કેમ ભાવ નથી મળતા સરકારી નીતિઓના હિસાબે, એ તરફ ખાસ સરકાર ધ્યાન આપે તો ખેડૂતોને કંઈક પોષણક્ષમ ભાવ મળી શકે. આમ ડુંગળીને ખેતરથી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં જ ખર્ચ થાય છે. અને ખેડૂતોને ડુંગળીનો સારો ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આમ સામાન્ય લોકોની કસ્તુરી હવે કડવી બની છે. અને ખેડૂતોનું કહેવું છે કે જો આગામી સમયમાં ડુંગળીના સારા ભાવ નહીં મળે તો અમારે આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને ખેડૂતોને કહેવાતી સરકાર ખેડૂતો માટે શું કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. અંડમાન સાગરમાં ચોમાસાની હવાઓનો પ્રવાહ વધવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં 15 મે સુધીમાં ચોમાસું પહોંચી જશે. આ સાથે જ સમગ્ર દેશમાં પ્રી મોન્સૂનનો વરસાદ ઝડપી આવી શકે છે. આ સાથે જ એવી પણ સંભાવના ખૂબ વધુ છે કે કેરળમાં પણ 1 જૂન પહેલા જ વરસાદનું આગમન થઈ જશે. રાજધાની દિલ્હીમાં અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર છે, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસમાં સાંજ પડતાની સાથે જ વાતાવરણમાં પલટો આવી જાય છે અને ધૂળની ડમરીઓ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ જાય છે. દિલ્હીમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ ગુરુવારના અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યારે બિહારના અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. હવામાન વિભાગની ડીડીએમ સતી દેવીના જણાવ્યા મુજબ માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ પ્રી મોન્સૂન વરસાદનો માહોલ છવાયેલો છે. તો ઉત્તર પશ્ચિમ હિમાલયમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાઓ પર વરસાદ પડે તેવી શક્યતા છે. જગતના તાત માટે આવનાર વર્ષ સમૃદ્ધિ સભર અને ફળદાયી રહેવાના અણસાર છે. ગત ચોમાસા કરતા પણ આ વર્ષે દેશભરમાં ચોમાસું સારું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આવનાર વર્ષમાં પણ ખેત ઉત્પાદનમાં બમણો વધારો થશે. જી હા, હવામાન વિભાગની ધારણા પ્રમાણે દેશમાં આગામી ચોમાસું સામાન્ય રહેશે. આ પહેલા પણ હવામાન વિભાગે ચોમાસું સામાન્યથી 4% ઓછું રહેવાનું અનુમાન લગાવ્યું હતું. ચોમાસું સામાન્ય રહેવાથી આ વર્ષે ખેત ઉત્પાદનમાં પણ 15% વધારો થવાની ઉમ્મીદ છે.
તો આપને જણાવી દઈએ કે ગત વર્ષે હવામાન વિભાગે ચોમાસું સામાન્યથી 6% સુધી રહેવાની શક્યતા જતાવી હતી, પરંતુ ઉમ્મીદ કરતા પણ ઓછો વરસાદ પડ્યો હતો. જોકે તે ગત 2 વર્ષો કરતા ચોમાસું ખૂબ જ સારું રહ્યું હતું, જેથી ખેત ઉત્પાદનોમાં વધારો નોંધાયો હતો. ગત વર્ષે ચોમાસું સારું રહેવાના કારણે ખરીફ પાકમાં ચોખા અને કઠોળના પાકોનું ઉત્પાદન મોટી માત્રામાં થયું છે. આ સિવાય ઘઉંના ઉત્પાદનમાં વધારો થયો છે. ત્યારે સરકારની ધારણા પ્રમાણે આ વર્ષે દાળોનું ઉત્પાદન અંદાજિત 2.2 કરોડ ટન અને ઘઉંનું ઉત્પાદન 9.8 કરોડ ટન થવાની શક્યતા છે. તેવામાં હવામાન વિભાગે આ વર્ષ માટે ખેત ઉત્પાદનમાં 15%નો વધારો થવાની ઉમ્મીદ વ્યક્ત કરી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ખરીફ પાકમાં આ વર્ષે ગત વર્ષ કરતા વધુ ખેત ઉત્પાદન થઈ શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે બિહારમાં ભારે વરસાદે ગરમીથી રાહત આપી છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આ સાથે તોફાનના કારણે રાજ્યમાં નુકસાન પણ થયું છે. તે કૃષિ મંત્રીએ તમામ રાજ્યને પત્ર લખીને આવનારા ચોમાસા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે, જેથી સમયનો પણ બચાવ અને નુકસાનથી બચવા માટે તૈયારીઓ કરી શકાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. ધીરજ કોર્પોરેશન મિલમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ તો મિલનો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે જે રીતે મોટા પાયે આગ લાગી છે, 25 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ત્યારે હાલ તો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ જ મામલે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે. શૈલેષ, જે રીતે સુરતના જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે, આગ લાગવાનું કારણ શું છે, હાલની શું પરિસ્થિતિ છે? જી, સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ડી રાજ કોર્પોરેશન નામની એક ફેક્ટરી છે, તેમાં આગ લાગી છે. આ ફેક્ટરીમાં યાનને કલર કરવાનું કામ ચાલતું હતું. યાન ડાઇટ કરવાનું કામ ફેક્ટરીમાં ચાલતું હતું. એ દરમિયાન સાંજે 6 વાગ્યાની સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે. 26 થી વધુ ફાયર ફાઈટર અને ટેન્કર અહીંયા આગ ઓલવવાની કામગીરી છેલ્લા 1.5 કલાકથી કરી રહ્યા છે. હજુ પણ આગ કાબુમાં આવી નથી. અત્યારે પણ તમામ ફાયર ફાઈટરો આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે. અહીંયા જે ઘટના સ્થળ પરથી જે વિગતો મળી રહી છે તે મુજબ આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી ફાયર ફાઈટર જે ફાયર અધિકારીઓ છે તેમને મળ્યું નથી, પરંતુ હજી 3 થી 4 કલાક સુધી આગ ઓલવવાની કામગીરી ચાલુ રહેશે તેવો એક પ્રાથમિક અંદાજ છે. જી બિલકુલ, આભાર શૈલેષ માહિતી બદલ. તો આ સાથે અત્યારે બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.